સુરત નગરપાલિકાની તમામ ઝોન ઓફિસમાં સિક્યોરિટી રાખવામાં આવી છે અને આ મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડને લઈને ફરિયાદો કરવામાં આવી હતી, જે મામલે તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત તપાસ કરતા 142 સિક્યોરિટી ગાર્ડ ડબલ ડ્યુટી કરતા ઝડપાયેલા તમામ સિક્યોરિટી ગાર્ડ બીજે પર ડ્યુટી કરતા હોવાનું સામે આવ્યું, જેથી પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં નિયમ છે, તેમ છતાં ઝડપાયેલા તમામ સિક્યોરિટી ગાર્ડના એજન્સીઓ વિરુદ્ધ પાલિકાએ ₹5,78,000નો દંડ ફટકાર્યો। આ દંડ ફટકારીને પાલિકા દ્વારા તમામ કામગીરી નિયમો અને ટેન્ડર પ્રમાણે થાય તેવો દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। મેયર દક્ષર મેવાડીએ કહ્યું કે પાલિકાની મિલકતોને ઝોન ઓફિસને લઈને ફરિયાદ આવતા 2-2.5 મહિના પહેલા તપાસ કરવામાં આવી હતી, જેમાં 10 જેટલી એજન્સીના જવાનો ડબલ ડ્યુટી કરતા હતા, જેથી આગામી સમયમાં દંડ તો ફટકાર્યો જ છે, પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવે છે। ઘણી એજન્સી વધુ કલાક કામ કરાવતી તો ક્યાંક ડબલ ડ્યુટી કરાવવામાં આવતી હતી। આ સાથે પાલિકાની તપાસમાં આવતા 142 સિક્યોરિટી ગાર્ડ અન્યત્ર સ્થળે ફરજ બજાવતા હોવાનું બહાર આવતા કસૂરવાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની ચીમકી સુરત મેયરે આપી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી। આશરે 2-2.5 મહિના પહેલાં અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે, તપાસ કરો। તપાસના અંતે 10 કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી 142 જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા। એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર, અને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। સર, આ સિક્યુરિટી ગાર્ડ કઈ રીતે નોકરી કરતા હતા, કઈ રીતે ઝડપાયા? તે લોકો તપાસ 2-2.5 મહિના પહેલા અમે શરૂ કરાવી હતી। કોણ કેટલો ટાઈમ કામ કરે છે, કોઈ કંપની 2-3 શિફ્ટના એસએમસી દ્વારા પૈસા આપે છે, કોઈ કંપની 2 શિફ્ટમાં એ લોકો પાસે વધારે કલાકોમાં કામ કરાવતી, કોઈ જગ્યાએ અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરી અને પછી બીજી જગ્યાએ પણ કામ કરવા જતા, એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા। સર, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્યવાહી વહીવટતંત્ર દ્વારા કરવામાં આવી છે। સર, કેટલી ગંભીર બેદરકારી કહે છે, કેટલું પાલિકાનું નુકસાન કહેવાય? નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય। તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટતંત્ર એ લોકો પાસે 5 લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે। આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। સર, કોઈ અધિકારીની બેદરકારી દેખાશે તો કે કાર્યવાહી? અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની પર નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છીએ।